થિયો કહે છે આપણે આને નામ આપીએ રીકેપિટ્યુલેશન. ચાલ હવે કેનવાસ ઉપર લેબલો લગાવીએ. એને જે ચિત્રું છે ને આખું, આ વૃક્ષ આબેહૂબ ગાંગેનું જ વૃક્ષ જોઈ લો. ખૂણામાં જે છોકરી છે એ નિશંક લોથરેકની જ છે. ઝરા ઉપર પડતો સૂર્ય તેજનો શારડો એટલે સિસલે અને રંગ માનેના, પાંદડા પિસ્સારેના અને સરા એની હવા અને પ્રધાન આકૃતિ મોનેની. આટલું બધું એ એક ચિત્રમાં ભેગું કરીને બેઠો છે અને પોતા પણ એમાંથી સાવ નીકળી ગયું છે. મિત્રો હું આ કહું છું ત્યારે મને ખબર છે એના જીવનમાં એનું એક પણ ચિત્ર વેચાયું નથી, પણ એના ગયા પછી આઇરિશ નામનું ચિત્ર 48 અબજ અને 75 કરોડમાં વેચાયું હતું. આખી જિંદગી એક પૈસો નહીં રણનાર એનું એક ચિત્ર વેચાયું હતું. એ ડમી ખરીદી એના ભાઈએ બીજા દ્વારા કરાવી હતી. 400 એને ફ્રેન્ક તે વખતે મળ્યા હતા. પછી બ્લુ મૂન ડાયમંડ જે છે તે એનું 19 અબજ અને 50 કરોડમાં, અને 1989-90માં જ્યારે એના મૃત્યુને 100 વર્ષ થયા છે ત્યારે આઇરિશ ગુપ્ત કિંમતે વેચાયાનું કહેવાય છે. એટલે લખાયું છે ગુપ્ત કિંમત એટલા માટે કે ખરીદનાર અને વેચનાર બેઉને માટે ડેન્જર છે.